વડોદરા શહેરમાં છાણી ગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં છાણી ગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર चिराग बारोट तथा चेयरमैन डॉक्टर शीतल मिस्त्री तथा कांग्रेस काउंसिलर हरीशभाई पटेल और काउंसिलर झा भरवाड़ तथा अन्य आगेवानोनी हाजरी में गैस पाइपलाइनનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા। સાથે બીજેપીના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરી આપી હતી। હવે ગેસ પાઇપલાઇન લોકોના ઘર સુધી પહોંચી જશે અને લોકોમાં રાહત અનુભવાશે। સૌપ્રથમ હું વીજીએલનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે, એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તેમને ગેસ મળશે। અને આપના ઘરે જ્યારે વીજીએલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે। આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે। સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે, ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું।